છોટાઉદેપુરમાં ભાજપના સંમેલન પૂર્વે જ કુદરતી આફતે દસ્તક દીધી હતી। અચાનક આવેલી આ આફતને કારણે કાર્યક્રમનો આખો મંડપ ધરાશાયી થઈ ગયો હતો। કોઈપણ આયોજન માટે આ મોટી મુસીબત કહી શકાય, પરંતુ ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરો આ મુસીબત સામે ડગ્યા નહીં। મંડપ વગર પણ ભર તડકામાં કાર્યકરોએ સંમેલનને સફળ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો અને કાળઝાળ ગરમીમાં ખુલ્લા મેદાનમાં જ સંમેલન પાર પાડ્યું હતું। કાર્યકરોની આગળ શ્રદ્ધા અને સમર્પણ જોઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ગદગદિત થઈ ગયા હતા અને તેમણે સ્ટેજ પરથી ભર તડકામાં હાજર રહેલા તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। અધ્યક્ષે કાર્યકરોની ખુમારી અને બિરદાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકરોના આ જુસ્સો આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી વિજય અપાવશે। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા। ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું। સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી। અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્ત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામ 32 જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।